વેલકમ ફ્રેન્ડ્સ, મજામાં બધાય. ઇનડાયરેક્ટ સ્પીચ આપણે એમાં વિધાન વાક્યની વાત પૂરી કરી હતી. તમે ઘણું બધું પાક્કું કર્યું. સર્વનામના ફેરફાર, જેમ કે પ્રથમ પુરુષ હોય તો આઈ, મી, માય, વી, અસ, અવર. આખું બોલ્યું તો આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. યુ, યોર, yours, yourself. You, yours, yourselves. He, him, his, himself. She, her, hers, herself. It, its, itself. They, them, their, theirs, themselves. આટલું જોયું. એમાં આઈ, મી, માય, વી, અસ, અવરવાળી પહેલી લાઈન છે એ પહેલો પુરુષ છે. આમાં કોઈ સર્વનામ હોય તો કોને ધ્યાનમાં લઈને ફેરફાર કરવાના? બોલનારને. વી, અસ, સોરી, યુ, યોર બીજો પુરુષ છે. એમાંથી કંઈ હોય તો સાંભળનારને ધ્યાનમાં લઈને ફેરફાર. હી, હિમ, હિઝ, સી, હર, ઇટ્સ અને they, them, their. આમાંથી કોઈ હોય તો ત્રીજો પુરુષ કંઈ ફેરફાર નહીં કરવાના. આ પછી આપણે કાળના ફેરફાર જોયા હતા કે એમિઝાર હોય તો વોઝવેર થાય, સેલવિલ હોય તો વુડ થાય, કેન હોય તો ગુડ થાય, મે હોય તો માઇટ થાય, હેવેઝ હોય તો હેડ થાય અને વોઝવેર હોય તો હેડ બીન થાય. આ બધું તમે પાક્કું કર્યું જ હશે. પાક્કું કર્યું હશે તો જ આજના લેક્ચરમાં આગળ ખબર પડશે, બાકી કંઈ નહીં આવડે. ન કર્યું તો વિડીયો પોઝ કરીને પાક્કું કરવા માંડો. પછી જે અમુક 6 વસ્તુ એવી હતી કે એનું એમનું રહે. જેમ મસ્ટ હોય તો મસ્ટ જ રહે, માઇટ હોય તો માઇટ જ રહે, શુડ હોય તો શુડ જ રહે, વુડ હોય તો વુડ જ રહે, કુડ હોય તો કુડ જ રહે અને હેડ હોય તો હેડ જ રહે. કાળમાં આપણે જોયું હતું કે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ થઈ જાય, એટલે કે ગો કે ગોસ હોય તો વેન્ટ થઈ જાય, પ્લે કે પ્લેઝ હોય તો પ્લેડ થઈ જાય, રન અથવા રન્સ હોય તો રેન થઈ જાય, વીટું. આ એ થયું. નેક્સ્ટ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ થાય. વેન્ટ હોય, ગોનું વેન્ટ વી2 છે એટલે સાદો ભૂતકાળ, તો વેન્ટનું હેડ ગોન, હેડ પ્લસ વી3 હેડ ગોન થાય. આ ઉપરાંત ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ થાય. તો ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી હોય તો વોઝવેર પ્લસ આઈએનજી, એટલે કે એમિઝાર ગોઈંગ હોય તો વોઝવેર ગોઈંગ. એ ઉપરાંત પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ થાય, એટલે કે હેવેઝ પ્લસ વી3 હોય તો હેવેઝ પ્લસ વી3 હોય તો હેડ વી3 થાય. અને હજી એક હતું પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ રહે, એટલે કે હેડ ગોન હોય તો હેડ ગોન જ રહે, હેડનું હેડ જ રહે. આ બધા કાળના ફેરફાર હતા. પછી અન્ય ફેરફાર આપણે જોયા હતા. એમાં પહેલું આપણે લઈએ તો હિયરનું ધેર થાય, ટુડેનું ધેટ ડે થાય, ટુ નાઇટનું ધેટ નાઇટ થાય. પછી ધીસનું ધેટ થાય, બહુવચન ધીઝ હોય તો ધોઝ થાય. પછી યટ, સ્ટીલ, નાવ તો ધેન થાય, જસ્ટ હોય તો પણ ધેન થાય. ઉપરાંત નેક્સ્ટ પ્લસ સમય શબ્દો હોય તો ફોલોઈંગ પ્લસ સમય શબ્દો, લાસ્ટ પ્લસ સમય શબ્દો હોય તો ધ પ્રીવિયસ પ્લસ સમય શબ્દો. આ બધા જે ફેરફારો હતા, કમ હોય તો કમનું કમય થાય અને ગો પણ થાય. પછી હેન્સ હોય તો થેન્સ થાય, સો ફાર હોય તો ટીલ ધેટ ટાઈમ થાય. આવા ઘણા બધા ફેરફારો હતા. એમાં યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે થાય. પછી હજી એક હતું ટુમોરો હોય તો ધ ફોલોઈંગ ડે અથવા ધ નેક્સ્ટ ડે થાય. આ સિવાય કંઈ મારાથી ચૂકાઈ જતું હોય તો એ તમારી પાસે લિસ્ટ છે. હવે આપણે જે એક્ઝામ્પલ જોતા હતા એમાંનું એક એક્ઝામ્પલ, ધ representative. The representative of Alpes India. કંપનીનું નામ છે Alpes India. Said to us we are thankful
વી આર થેન્કફુલ ટુ યુ for your kind help to our institute. થોડુંક જટિલ વાક્ય છે, કંઈક શીખવા મળે ને એવું. તો બરાબર હવે હું સમજાવું, ધ્યાન આપજો. ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હેલ્પેજ ઇન્ડિયા સેડ ટુ અસ. બોલનાર કોણ છે? ધ રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ થાય, એટલે કોઈ પણ વ્યક્તિ હોય, ઈ હોય સી હોય, રિપ્રેઝેન્ટેટિવ ગમે એ હોય, એ કંપનીનો પ્રતિનિધિ. કઈ કંપની? તો કે હેલ્પેજ ઇન્ડિયા. હેલ્પેજ ઇન્ડિયા નામની કંપનીના પ્રતિનિધિએ અમને કહ્યું શું? વી આર થેન્કફુલ ટુ યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ ટુ અવર ઇન્સ્ટિટ્યૂટ. વી આર થેન્કફુલ ટુ યુ. વી આવ્યું, એનું શું કરવું એ આપણે જોશું. પણ આન્સર ધ રિપ્રેઝન્ટેટિવ ઓફ હેલ્પેજ ઇન્ડિયા told us that. હવે સાચી ગેમ શરૂ થઈ છે, જોજો. કયો પુરુષ છે? પહેલો. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? બોલનારને. બોલનાર કોણ છે? હી અથવા સી. આપણે હી રાખીએ, પ્રતિનિધિ ભાઈ છે. આ લાઈન વી અસ અવર. પહેલાં તો આપણે આ લાઈન લઈએ. જોજો, એક સિગ્નલ વાગશે હમણાં. જે સિગ્નલ વાગે ને એ બરાબર સાંભળજો. આ લાઈન લીધી, વી અસ અવર. આમાં જે આપ્યું એની લાઈન લેવાની હોય. હવે પેલો પુરુષ છે એટલે કોને ધ્યાનમાં લઈને ફેરફાર? બોલનારને. બોલનાર કોણ છે? રિપ્રેઝેન્ટેટિવ આપણે ભાઈ ધાર્યો છે એટલે હી છે. બેન પણ હોઈ શકે તો સી, પણ આપણે હી ધાર્યું છે. તો હવે હું આ વીની નીચે આની લાઈન લખીશ ને, બોલનારની. હી, હિમ, હિસ. સોરી, તમે ઓલા હેન્ડસ્પ્રી લગાડેલી હોય ને, થોડોક સાયરન જેને કહેવાય ને, કે ઓલું ભયજનક ઓલા શું કહેવાય, સંકેતો, સિગ્નલ વાગ્યું, સાયરન ટૂંકમાં ચેતવણીનો સંકેત હતો. નહીં, જેવું આની નીચે મેં આમ લખ્યું બરું વોર્નિંગ એલાર્મ ચાલુ થઈ ગયો. નહીં, નહીં, નહીં. શું કામે? વી અસ અવર બહુવચન છે, આ એક વચન છે. ક્યારેય તમે સર્વનામના ફેરફાર કરો ત્યારે બહુવચનની નીચે એક વચન લખીને ફેરફાર ન કરી શકો. રોંગ. તો આનું બહુવચન કરીને જ લાઈન લખવી, એક વચનને બહુવચનમાં ફેરવવું, પછી લાઈન લેવી. તો હી, હિમ, હિઝને હીનું બહુવચન શું થાય? દે, ધેમ, ધેયર. તો વીનું શું થશે? દે. ઇન્ડિયા ટોલ્ડ અસ ધેટ દે. એમિઝારનું વોઝ વેર, તો દે વેર. થેન્કફુલ. થેન્કફુલ ટુ યુ. યુ કયો પુરુષ? બીજો. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. કોણ છે? અસ. આ લાઈન યુ, યોર. અમને કીધું એટલે અમે ચાજા હોઈએ એટલે બહુવચનમાં જ વાપરેલું યુ કહેવાય. હવે સાંભળનારને ફેરફાર ધ્યાનમાં લઈને ફેરફાર તો અસ છે, તો અસવાળી લાઈન
વી, અસ, અવર. તો યુનું અસ. વી આર થેન્કફુલ ટુ યુ. તો યુનું અસ. તો યુનું શું થશે? અસ થશે. તો આપણે ટુ અસ, ફોર, અહીંયા યોર કાઇન્ડ હેલ્પ, ફોર યોર. તો આ લાઈન તો રેડી જ છે, યોરવાળી લાઈન. યોર, અરાઉન્ડ. સાંભળનારને ધ્યાનમાં લઈને ફેરફાર યોર છે એટલે અસ છે સાંભળનાર, તો અસવાળી લાઈન. વી, અસ, અવર. રાઉન્ડની નીચે રાઉન્ડ. યોરનું અવર, અવર કાઇન્ડ હેલ્પ ટુ. અવર આવ્યું, કયો પુરુષ? પહેલો પુરુષ. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? બોલનારને. બોલનાર કોણ છે? હી, રિપ્રેઝેન્ટેટિવ. એટલે તો વી, અસ, અહીંયા લખીએ આપણે વી, અસ, અવર. અને બોલનાર કોણ છે? હી. તો હી, હિમ, ઇઝ. વોર્નિંગ બેલ વાગ્યો કે નહીં 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 નહીં, બહુવચનમાં ફેરવો પછી. તો ધે, ધેમ, ધેયર. તો મિત્રો અહીંયા અવર હતું, તો અવરની નીચે શું આવ્યું? ધેયર. તો અહીંયા લેશું આપણે ધેયર. ઇન્સ્ટિટ્યૂટ. ઓકે, ઓકે. આનો ઓલી ગ્રીપ નથી બરાબર, ટૂંકું પડે આ વજન પ્રમાણે. પોકેટમાં. The representative of Helpage India told us that they were thankful to us for our kind help to their institute. હવે તમે સમજી લીધું હશે, જે સર્વનામના ફેરફાર થયા એ અગત્યના હતા. સાતમું ઉદાહરણ. You said to me, I will not give you my pen tomorrow. You said to નું told me. આટલું તો કરવાનું જ. સંયોજક લેવાનું ધેટ. અહીંનું બોલનાર પ્રમાણે યુ. વિલનું વુડ. યુ વિલનું વુડ નોટ. મેં તમને કીધું વિલનું વુડ થઈ જાય પછી આ ગીવ એમનું જ રહીએ, કારણ કે વિલનું વુડ કરો ને એટલે ટેન્સ ભૂતકાળ થઈ ગયો કહેવાય. વુડની હારે મૂળરૂપ આવે ને વિલની હારે મૂળરૂપ આવે. યુ બીજો પુરુષ. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. તો આ લાઈન યુ યોર. ગીવ પછી યુ છે એટલે આ યુ છે. યુ યોર, તો આ યુ છે. મીવાળી લાઈન આઈ મી માય. તો યુ યોર, આઈ મી માય. તો અહીંયા શું આવ્યું? મી. યુની નીચે આઈ મી, સોરી યુ યોર, આઈ મી માય. અહીંયા જે વચ્ચે બોલીએ ને આપણે એ લેવાનું. તો મી, માય કયો પુરુષ? પહેલો પુરુષ. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? બોલનારને. બોલનાર કોણ છે? યુ. આ લાઈન આઈ મી માય આ છે. બોલનાર કોણ છે? યુ. યુ યોર. શું આવશે? યોર પેન. ધ નેક્સ્ટ ડે.
એ તમે ધ ફોલોઈંગ ડે પણ લઈ શકો. અલગ અને બદલાવી દો. હવે આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. 8. થોડુંક આપણે આ બાજુ રાખીએ કારણ કે મને આમાં ખબર નથી ક્યાં સુધી હતું. હવે જોજો, I said to you. I said to you. You did not help me in my work. You did not help me in my work. I told you that. કયો પુરુષ? બીજો પુરુષ. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. પહેલા આ લાઈન યુ, યોર. આ વખતે સાયરન નહીં વાગે, જોજો કંઈક નવું તો આવશે. અહીંયા આવ્યું યુ, યોર. આ લાઈન લખી. હવે બીજો પુરુષ હતો એટલે સાંભળનારને ધ્યાનમાં લઈને ફેરફાર. હવે આની લાઈન લખશું તો યુ, યોર. ઢીંગ ચીકા ઢીંગ ચીકા ઢીંગ ચીકા ઢીંગ ચીકા ઢીંગ ચીકા થવા માંડ્યું. શું કામ? તો કે મારે કંઈ ફેરવવાનું જ નથી. યુનું યુ જ રહીએ, યુનું યુ જ રહીએ, યોરનું યોર જ રહીએ. એટલે કે મારે કંઈ આ સાંભળનાર અને આ બે એક લાઈનના હોય તો કાંઈ વિચાર્યા વગર જે હોય લખી નાખવાનું. એટલે ઢીંગ ચીકા ઢીંગ ચીકા ઢીંગ ચીકા. ડીડ નોટ હેલ્પ. ડીડ નોટ હેલ્પ કયો ટેન્સ છે? ડીડ નોટ હેલ્પ કયો ટેન્સ છે? ડીડ નોટ હેલ્પ. સાદો ભૂતકાળ. વાક્ય કેવું છે? નકાર. સાદો ભૂતકાળ કેમાં ફરે? પૂર્ણ ભૂતકાળમાં. હેલ્પડ હોય તો આ V2 થયું ને? V2 એનું શું થાય? હેડ પ્લસ V3 થાય. તો હેડ હેલ્પડ. હેડ હેલ્પડ પ્લસ V3. હવે આનું નકાર કરો તો શું હોય? ડીડ નોટ હેલ્પ. નકાર થયું. ડીડ નોટ હેલ્પ. તો હવે તમે આવી રીતે વિધાન હોય, અકાર હોય તો તમે હેડ હેલ્પ કરો. તો આનું નકાર કરો તો હેડ નોટ હેલ્પડ. સાદો ભૂતકાળ જ છે ને નકારમાં. આનું જ નકાર છે તો આપણે પૂર્ણ ભૂતકાળનું નકારમાં લેવાનું. તો વધારાનું અહીં શું લેવું પડે? નોટ. શું લેવું પડે? નોટ. તો યુ હેડ નોટ હેલ્પડ મી. કયો પુરુષ? પહેલો પુરુષ. તો મી વાળી લાઈન આઈ, મી, માય. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? બોલનારને. બોલનાર કોણ છે? આઈ. આઈ, મી, માય. ઢીંગ ચીક 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 ઢીંગ ચીક. આમાંય એકને એક લાઈન જ આવી તો મારે કાંઈ નથી કરવાનું હોય. મી છે તો મી જ લખી નાખવાનું હોય. એટલે એની ખુશીમાં ઢીંગ ચીકા વાગવા માંડ્યું. ઇન. હવે તો ખબર પડી ગઈ આ યુ હોય, આને ધ્યાનમાં લઈએ તો એને એ જ રહેતું હોય ને ત્યારે ઢીંગ ચીકા વાગે. આમાં મી છે તો ઓલું આઈ છે. અહીં માય છે તો પેલો પુરુષ હોય તો બોલનાર પ્રમાણે તો ઢીંગ ચીકા થઈ જાય. તો આપણે અહીં માયનું માય
વર્ગ. અહીંયા કેટલું કવર થાય છે? આ થઈ ગયા. હવે 9th છેલ્લું. છેલ્લું 9th. Rima said, I don't like your style. મિહિર. તો રીમા સેડ, રીમાએ કહ્યું તો સાંભળનાર કોણ થયું? મિહિર. નોર્મલમાં ફેરવશો તો શું થશે? રીમા સેડ ટુ મિહિર થશે. તો રીમા ટોલ્ડ મિહિર દેટ. આઈનું કયો પુરુષ છે? પહેલો હોય તો બોલનાર પ્રમાણે. રીમા છે તો આઈનું આઈ મી માય આ છે. રીમા એટલે સી છે તો સી હર. આઈની નીચે આપણે શું બોલીએ છીએ? સી. ડોન્ટ લાઈક સાદો વર્તમાનકાળ તો એનો સાદો ભૂતકાળ નકાર. ડીડન્ટ લાઈક. યોર કયો પુરુષ? બીજો પુરુષ. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનાર કોણ છે? મિહિર. આમાં અહીંયા છે પણ આપણે અહીંયા લેવાનું મિહિર એટલે હી. આ લાઈન યુ યોર. મિહિરની લાઈન હી હિમ હિઝ. યોરની નીચે શું આવે છે? હિઝ. સ્ટાઇલ. આપણે ના કે સ્ટાઇલું મારે સ્ટાઇલું. હા, એની સ્ટાઇલ પણ એમ હતી સ્ટાઇલ. આ 9મું હતું. કયું હતું? 9મું. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં જવાના છીએ. પ્રશ્નાર્થ બે પ્રકારના હોય. એમાંનો પહેલો WH સિવાયનું પ્રશ્નાર્થ વાક્ય. WH વાળું નહીં, WH સિવાયનું પ્રશ્નાર્થ વાક્ય. જો અવતરણમાં પ્રશ્નાર્થ વાક્ય હોય તો ઇનડાયરેક્ટ કેમ કરવું એ આપણે શીખવાના છીએ. એમાં પહેલો ફેરફાર અહીંયા આવો પોઈન્ટ રાખીએ. આરવીમાં ફેરફાર. જો નવી થિયરી શરૂ થાય છે. ઓલો વિધાનની પૂરી થઈ. હવે આ વિધાનની પૂરી થઈ. હવે પ્રશ્નાર્થ વાક્યમાં આરવીમાં ફેરફાર. હવે આરવીમાં જે ફેરફાર કરવાનો છે એમાં શું કરવાનું? સેડ ટુનું તમારે આસ્ક્ડ કરવાનું. શું કરવાનું? સેડ ટુનું આસ્ક્ડ. બીજો ફેરફાર સંયોજક ઇફ લેવાનું અથવા વેધર લેવાનું. ઇફ અથવા વેધર તમે ગમે તે લઈ શકો. આ સિવાય RSના ઓલા ત્રણેય જાતના ફેરફાર, સર્વનામના, કાળના અને અન્ય ફેરફાર. RSના સર્વનામ, કાળ અને અન્ય ફેરફાર. હવે એ ક્યાં ફેરફાર કરવાના એની આપણે જરાક લખીએ. આમ તો પોઈન્ટ છે. પહેલાં શું કરવાનું? આ બધું ત્રણનું ભેગું થિયરી આવે છે.
એટલે કે હું જે સ્ટેપ લખું ને એ તમારે ફોલો કરવાના. આરએસમાં આવેલા એક મિનિટ. આરએસમાં આવેલા પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવો કૌંસમાં મનમાં, કોઈને કહેવાનું નહીં, આપણે મનમાં જ ફેરવી નાખવાનું, વિધાનમાં લખવાનું નથી, કહેવાનો મતલબ એ. આ વિધાન વાક્યમાં સર્વનામમાં, કાળમાં તેમજ અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરો. આ વિધાન વાક્યમાં સર્વનામમાં, કાળમાં અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરો. હવે આ બે ફેરફાર તો પહેલાં કરવાના જ, આરવીમાં અને સંયોજકમાં. પછી ત્રીજો ફેરફાર, આ સ્ટેપ પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્ય લીધું ને એ WH સિવાયનું છે. WH સિવાય કેવું? WH સિવાયનું પ્રશ્નાર્થ કેવું? આવું, કેન યુ રાઇટ ઉર્દુ? Did you see him? આવું હોય. Have you taken my bag? આવું. Have you taken my bag? Did you see him? Can you write Urdu? આ બધાનું શરૂઆત તમે જુઓ સહાયકારક ક્રિયાપદથી થાય. કેન, ડીડ, હેવ, ડુ, ડસ, શેલ, વિલ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, આવા સહાયકારકથી શરૂ થતા હોય અને આગળ WH ન હોય એટલે એ WH સિવાયના થયા. આવા પ્રશ્નોને આ થિયરી લાગુ પડે છે. હવે આપણે આગળ શીખીએ. First example, she said to him, Are you a doctor? She said to him, Are you a doctor? પ્રશ્ન થયું. WH સિવાયનું છે. હા, તો પહેલાં બોલનારનું એમ નમ સી, said to નું શું કરવાનું? asked. she asked સાંભળનાર him. સંયોજક if અથવા વેધર ગમે તે લઈ શકો, પણ આપણે if લેશું વેધરમાં સ્પેલિંગ ચેન્જ થઈ જાય તો બીજો વેધર રહી છે એ લેવાઈ જાય તો ખોટું પડે. એના કરતાં if. she asked him if. are you a doctor? એનું વિધાન કરશો એટલે નવી પેપર સ્ટાઇલ જે બહાર પડી ને એમાં ઇનડાયરેક્ટ સ્પીચના 3માંથી 2 માર્ક કરી નાખ્યા છે. ખુશખબરી, આ 3 માર્કનું પૂછાતું હતું ને હવે 2 માર્કનું થઈ ગયું. એટલે કે મુખ્ય જે પ્રકાર છે ને એના જ વાક્યો હશે. ક્યાં? વિધાન, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ. કારણ કે 2 માર્કનું હોય તો ડાયલોગ એ નાનો હોય ને, નોર્મલ હોય, પ્રશ્ન પૂછે ને જવાબ આપે ને પાછો પ્રશ્ન પૂછે અથવા તો ખાલી આગળ કંઈક વાત કરે. સિમ્પલ વાક્યો હશે. છતાં આપણે થાય એટલું તો શીખશું જ આમાં. આપણે એમ માનીને કે અઘરું પેપર નીકળશે. she asked him if are you a doctor? તો આનું તમે વિધાન કરો તો are you a doctorનું શું થાય? એ મનમાં વિધાન કરવાનું છે ને, આપણે કરીએ. આ મનમાં છે, યુ આર અ ડૉક્ટર. આ જે મનમાં વાક્ય છે ને એ આ વિધાન વાક્યમાં
અને પહેલાં આપણે વિધાનમાં ફેરવું, પહેલું સ્ટેપ પૂરું કર્યું. હવે આ વિધાન વાક્યમાં સર્વનામમાં કાળમાં અન્ય ફેરફાર નિયમ પ્રમાણે કરો. તો આ વિધાન વાક્યમાં સર્વનામ આવ્યું યુ, બીજો પુરુષ, સાંભળનાર પ્રમાણે હી થશે. ક્રિયા કાળમાં ફેરફાર એમિઝારનું વોઝ વેર થશે, તો હીની હારે વોઝ આવે. અ ડોક્ટર. એક પોઈન્ટ મારે એડ કરવો જોઈએ. પ્રશ્નાર્થ ની નિશાની દૂર કરવી, મતલબ વિધાનમાં ફરી જાય. તો હિમ ઇફ હી વોઝ અ ડોક્ટર, આ નિશાની દૂર થઈ ગઈ. આ રીતે થાય. એકદમ ઇઝી લેવલનું વાક્ય લીધું. બીજું લઈએ. બીજું, યુ said to her. You said to her. Have you seen it? You said to no. Asked her. You asked her. If have you seen it? You asked her. If have you seen it? તો એનું તમે વિધાન કરો તો યુ હેવ સીન ઇટ થઈ જશે. સાંભળનાર બીજો પુરુષ. હાલો આપણે લખીને સમજીએ. હું આનું વિધાન અહીં બ્લેક કલરથી લખું તો તમને વધારે બીજું જ વાક્ય છે ને મીડિયમ વિદ્યાર્થીઓને સમજાય. હેવ યુ સીન ઇટનું વિધાન કરો તો શું થશે? યુ હેવ સીન ઇટ. હવે તમારી સામે આ નથી, આ છે. બીજો પુરુષ કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. સાંભળનાર કોણ છે? સોરી, બીજો પુરુષ યુ, સાંભળનાર કોણ છે? હર. આ લાઈન યુ યોર, ક્રિયાપદની પહેલાંનું યુ છે એટલે પહેલું યુ છે. તો આ લાઈન સી હર, તો પહેલું શું છે? સી. હેવ સીન પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળમાં ફરે. અથવા હેવ એઝનું હેડ કરી નાખો તો એ પૂર્ણ ભૂતકાળ થઈ જાય. હેડ સીન ઇટ. આ થઈ ગયું. હવે થર્ડ સેન્ટેન્સ. થોડું આપણે અઘરું કરતા જઈએ ને. થર્ડ સેન્ટેન્સ. આઈ said to him, will you teach me? Will you teach me? I asked him. સંયોજક if will you teach નું વિધાન કરશો એટલે you will teach. યુનું સાંભળનાર પ્રમાણે હિમ, તો યુનું હિમ. તો શું થઈ જશે? હી. શું કામ? ક્રિયાપદની આગળનું યુ છે એટલે યુ યોર. આ યુ છે. હિમવાળી લાઈન હી, હિમ, હિઝ. પેલું હું બોલીએ છીએ હી. હવે વિલ આવ્યું. વિલનું વુડ. ટીચ એમનેમ રહેશે. મી આવ્યું. કયો પુરુષ? પહેલો. બોલનાર પ્રમાણે ફેરફાર કોણ છે? મી. આઈ, મી, માય. બોલનાર આઈ છે તો આઈ, મી, માય. ઢીંગ ચીકો, ઢીંગ ચીકો, ઢીંગ ચીકો. તમને હમણાં ડાન્સ કર્યો હતો ને, ઢીંગ ચીકો પાછો ચાલુ થઈ ગયો. શું કામે? આઈ મી વાળી લાઈન આઈ, મી, માય. આ છે. આઈ વાળી લાઈન આઈ, મી, માય. તો મીન નીચે મી જ રહીએ, કાંઈ કરવાનું જ નહીં. ઢીંગો ચીકો થાય એટલે એની લાઈન હોય, એક લાઈનના બે હોય, જેમાં ફેરફાર કરવાનો હોય એ, અને જેને ધ્યાનમાં લઈને ફેરફાર કરવાનો હોય એ બે એક લાઈનના હોય. એટલે કે આઈ, મી, માય. માઇન અને માય સેલ્ફમાંથી હોય એટલે તમારે સીધું જે હોય એ જ લખી નાખવાનું. એની ખુશીમાં ઢીંગો ચીકો વાગવા માંડે. કંઈ નહીં કરવાનું એની ખુશીમાં, બીજું કંઈ હોય નહીં. હવે કેટલું બાકી છે? 10 મિનિટ. ઓકે.
ઓકે, બહુ સરસ રીતે આપણે આને પૂરું કરી શકશું. 10 મિનિટ સુધી હજી હું લેક્ચર લઈ શકું એમ છું. પછી મારે દસ્તાવેજની ઓફિસે જવાનું છે. હમણાં વચ્ચે તમને ખબર હોય તો રિંગ વાગી હતી, એ ભાઈનો ફોન હતો કે સાહેબ તમે આવી જાજો, આપણે ત્યાં ટોકન નાખેલું છે 3 ને 10નું, એટલે હું 3:05 અહીંથી નીકળવાનો છું. એટલે આજનો લેક્ચર કદાચ 45 મિનિટ અબાઉટ થઈ શકશે. તો આપણો ક્રમ જે આવતો હોય 4થો 5મો એ જ રાખીએ. હવે થોડુંક અઘરું. રામ said to શ્યામ, ક્વેશ્ચન કરવાનું છે. Do you want my help? Ram asked Shyam. If do you want my help? આનું વિધાન કરો. Do you want શું થશે? You want my help. કેવી રીતે? I play હોય આનું પ્રશ્નાર્થ કરો. કેનાથી બને? સાદો વર્તમાન કાળ હોય મૂળરૂપ, તો કેનાથી બને? ડુ આઈ પ્લે. આ પ્રશ્નાર્થ થયું. તો આ પ્રશ્નાર્થમાંથી એનું વિધાન આમ થાય, આઈ પ્લે. ડુ નીકળી જાય. તો આમ હોય, ડઝ સી સિંગ. તો આનું વિધાન કરો તો ડઝ નીકળી જાય ને, તો સી સિંગ્સ. આના પછીનું એક્ઝામ્પલ છે આનું, એટલે હું તમને આરે શીખવી દીધું કે આનું તમે પ્રશ્નાર્થ કરો તો કેમ ડુ લગાડો, તો ડુને દૂર કરો એટલે વિધાન થાય. આનું પ્રશ્નાર્થ કરો તો તમે ડઝ લગાડો અને યસ કાઢો ને, એનાથી ઊંધું કરવાનું. વિધાન કરવું હોય તો ડઝને હટાડવાનું ને યસ લેવાનું. હવે તમારી સામે યુ વોન્ટ છે, તો યુ એટલે બીજો પુરુષ, સાંભળનારને ધ્યાનમાં લઈને ફેરફાર. સાંભળનાર હી છે એટલે કે હિમ છે, શ્યામ છે એટલે તો યુનું હી વોન્ટેડ. માયનું બોલનાર પ્રમાણે એ રામ છે તો હિઝ હેલ્પ. જ્યારે બે એક જ જાતિના હોય એટલે પુરુષ જ હોય ત્યારે હી કોનું ને હી ઇઝ કોનું એ થોડુંક અટપટું લાગે જોવામાં, પણ એનો કોઈ બીજો ઈલાજ નથી. બે હોય ત્યારે આવું જ આવે ને આ જ લખવાનું, આપણે કંઈ મૂંઝાવાનું નહીં કે આવું કેમ. જેનું હોય તમારે તો અહીંયા હિસાબ પ્રમાણે જે આવતું હોય કરી નાખવાનું. વાર્તા પૂરી. હવે આવ્યું ઓર એક વાક્ય. મોહન said to Meena, did he watch your movie? જોજો, મોહન asked Meena. મોહન asked Meena if did he watch. આનું વિધાન કરવું છે. ડીડ અહીંથી નીકળી જાય અને શું થઈ જાય? હી વોચડ થઈ જાય. કારણ કે તમને ખબર છે હી પ્લેડ હોય તો હું એમ કહું કે આને પ્રશ્નાર્થમાં ફેરવો તો તમે શું કરો? ડીડ લ્યો, કારણ કે સાદો ભૂતકાળ છે તો ડીડ લ્યો. ડીડ પછી કરતા હી અને આ V2ને કેમાં ફેરવી નાખો? V1માં ફેરવો એટલે શું થાય? પ્લે. તો ડીડ હી પ્લે થઈ ગયું. તો આજે હું એમ કહું કે આનું તમે પ્રશ્નાર્થ કરો તો ડીડથી કરો છો ને, અને આ V2 છે એ V1 થઈ જાય.
હું તમને ઊંધું કરવાનું કહું કે આ પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવો તો તમે ડીડને હટાવશો ને આને V2માં ફેરવશો. એ જ વસ્તુ આપણે અહીંયા કરી કે ડીડને હટાવ્યું અને આને V2માં ફેર્યું. હવે આ કયો પુરુષ છે? ત્રીજો પુરુષ. કયો છે? ત્રીજો પુરુષ. તો બોલનારને ધ્યાનમાં લઈને ફેરફાર થાય કે સાંભળનારને? કોઈને નહીં, નો ચેન્જ. હીનું હી જ. વોચ્ડ છે કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો આ સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળમાં ફરે. પૂર્ણ ભૂતકાળમાં ફરે તો હેડ પ્લસ V3 લ્યો. તો પહેલાં આપણે હી રાખીએ આમાં છે ઉદાહરણમાં, એટલે હી હેડ પ્લસ V3 એટલે પ્લેડ. આમ કરીએ એટલે કે V2નું હેડ પ્લસ V3 થઈ જાય. જેમ કે આપણે યાદ રાખ્યું હતું વેન્ટનું હેડ ગોન થઈ જાય. કાલના આપણે પાકું કર્યું તેમાં. તો અહીંયા હી હેડ વોચ્ડ યોર. કયો પુરુષ છે? બીજો. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? મીના, સાંભળનાર. સી છે આ લાઈન, યુ યોર અહીંયા છે. મીનાવાળી લાઈન સી હર અહીંયા છે. હર એટલે અહીં થશે હર મૂવી. હવે બે એક્ઝામ્પલ મારે તમને કરાવવાના છે એટલે આનો કાર્યક્રમ પૂરો થાય. બે અઘરા છે. અગ્રેસ્ટ સેન્ટેન્સીસ આવી રહ્યા છે. સુપરલેટિવ ડિગ્રી અગ્રેસ્ટ. ઘણા કહેતા છે કે આ સાહેબ બોલે સાચું હોય છે, કે સાંભળ્યું જ નથી. અગ્રને મેં સુપરલેટિવ, અગ્ર તો ગુજરાતી શબ્દ છે ને, એને મેં સુપરલેટિવ કેમ આપણે કહેતા હોય? ક્લેવરેસ્ટ, હાઈએસ્ટ, બિગેસ્ટ, એમ અગ્રેસ્ટ ગુજરાતીમાં EST લખાડ્યું. એટલે ગોતતા નહીં એ ડિક્શનરીમાં અગ્રેસ્ટ. He said to me, don't you follow me? આ કેવું હતું? પ્રશ્નાર્થ હતું પણ હકાર હતું. આ કેવું છે? નકાર પ્રશ્નાર્થ છે. કેવું છે? નકાર પ્રશ્નાર્થ. તો શું કરવાનું? કંઈક નવું શીખવા મળશે, ધ્યાન રાખજો. હી asked me if don't you follow. જો હકાર વાક્ય હોય અને પ્રશ્નાર્થ હોય ને તો હકાર જ વિધાન બને. પણ નકાર હોય અને પ્રશ્નાર્થ હોય તો એનું વિધાન બનાવો તો નકારમાં બને. વિધાન ખરા પણ નેગેટિવ. એટલે કે આમ થાય, યુ ડોન્ટ ફોલો મી. હવે તમારી સામે આ વાક્ય છે. આમાં શું હતું? ઓનલી ડીડ હતું. તો એ હકારમાં જ થાય. હકાર હતું ને, આમાં ક્યાંય નોટ હતું પ્રશ્નાર્થમાં? નહીં, તો આમાંય ના આવે. પણ આમાં ક્યાંય નોટ છે તો કે હા આર યુ ડોન્ટ, તો તમારે આને નકારમાં જ વિધાન બનાવવું પડે. એટલે કે આ જે કાળનું હોય ને એ કાળમાં જ નકાર લેવું પડે. હવે યુ કયો પુરુષ? બીજો. કોને ધ્યાનમાં લઈને ફેરફાર? સાંભળનારને. યુ યોર, આઈ મી માય એટલે આઈ થશે. ડોન્ટ ફોલો કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. વાક્ય કેવું છે? નકાર. તો સાદા ભૂતકાળમાં ફરશે. નકાર કરવું હોય તો સાદા ભૂતકાળમાં કેનાથી થાય? ડીડથી. તો ડીડન્ટ ફોલો મી. પેલો પુરુષ બોલનાર હી છે તો આઈ મી માય, આ મી છે. હી હિમ હિસ, અહીંયા શું બોલીએ આપણે? હિમ. આઈ ડીડન્ટ ફોલો હિમ પૂર્ણવિરામ. લાસ્ટ સેન્ટેન્સ ઓફ ટુડે, યુ ઘણી વખત આસ્કડ આપી દેતા હોય. આસ્કડ ઓર સીધું આપી દેતા હોય. આપણું કામ એ કરીને આપે. આવું આવે શું? ડીડન્ટ આઈ પનિશ yesterday? યુ આસ્કનું આસ્ક જ. હવે આમાં તો આપણું કામ કરી દીધું ને. ખરેખર અહીં સેટ ટુ આપવું જોઈએ. પેલા આસ્ક આપ્યું તો ડોન્ટ વરી, પ્રશ્ન જ છે તો આસ્ક જ આવે. એને આપણું કામ કરી દીધું તો આસ્કનું આસ્ક ઓર ઇફ. હવે અહીંથી શીખવાનું આવ્યું શું? આ નકાર પ્રશ્ન જ છે ને સાદા ભૂતકાળનું. તો આપણે સાદા ભૂતકાળનું વિધાન બનાવવાનું પણ નકારમાં. તો શું થાય? આઈ ડીડ નોટ. ઉપરની જેમ અહીંયા કેમ કર્યું હતું?
આઈ ડીડ નોટ પનિશ. આઈ ડીડ નોટ પનિશ. હવે આઈનું બોલનાર પ્રમાણે યુ ડીડ નોટ પનિશ. સાદો ભૂતકાળ નકાર. સાદો ભૂતકાળ કેમાં ફરે? પૂર્ણ ભૂતકાળમાં. તો પૂર્ણ ભૂતકાળ નકાર લેશો એટલે હેડ પ્લસ નોટ પ્લસ V3 પનિશ્ડ. યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. ધ પ્રીવિયસ ડે. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ.